ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેર પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 16 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદના તહેવારને લઈ પોલીસ જ્યારે બંદોબસ્તની કામગીરી કરતી હતી ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ મખદુમનગર રેલવે ગરનાળાની પાસે પીર અબ્દુલ નબી દરગાહ નજીક એસીપી જે.એ. પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ ગઈ હતી। 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ દરગાહની બહાર લોકોની ખૂબ ભીડ હતી ત્યારે અજાણ્યા ઈશાન દ્વારા કમાન્ડો નિલેશ પટેલની કમર પર હોલ્સ્ટરમાં રાખવામાં આવેલી કાળા કલરની 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી કરી લેવામાં આવી હતી। આ ઘટનાને લઈને કમાન્ડોને માહિતી મળતા તેને તાત્કાલિક અસરથી આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ગઈ 16 તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદનો બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી। એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઇસમે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને 10 રાઉન્ડની ચોરી થયેલી। આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબાજ બાલેશ્વર પાસેના આંજણા ફાર્મ રેલવે ગરનાળાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું। આવો ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં 10 રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસદા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા 10 રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે। આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે, મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે, પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા, કોઈ મોટો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તોલ ચોરી લીધેલી, પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે। ભીડમાં એ જે પોલીસ અમલદાર હતો એની સાથે સાથે જ બાજુમાં ચાલતો હતો અને એના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ ધક્કામુક્કીમાં કાઢી લીધેલી। પોલીસ જે હવાલદાર છે ડ્રેસમાં હતા ત્યારે અને બંદોબસ્તમાં હતા? હા, જે પોલીસ કોન્સ્ટેબલ જે ગનમેન પાસેથી પિસ્તોલ ચોરી કરવામાં આવી હતી એ યુનિફોર્મમાં હતા। આ જે આરોપી છે એના પર કયા પ્રકારના ગુનાઓ નોંધાયા છે? શીટર છે? હા, એ એચએસ છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ચોરી અને અટકાયતી પગલાઓ વગેરે અગાઉ લેવામાં આવેલ છે। અત્યારે એવું કહે છે કે મારા એના ઉપર ખૂબ મોટું દેવું થઈ ગયું હતું એટલે આ પિસ્તોલ લઈ અને કોઈ ગુનોને અંજામ આપવાનો પ્રયત્ન કરત અને કોઈ મોટો પ્લાન કરત। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।